માતાજી દોસ્તો, आज આપણે ફરી પાછા આપણે નવા વ્લોગની આપણે શરૂઆત કરી રહ્યા છીએ દોસ્તો। તો आज આપણે વાત કરવાના છે મિત્રો ખજૂરભાઈએ મિત્રો કેટલા ગરીબના ઘર બનાવ્યા એ પણ વિડીયોમાં તમને જરૂર દેખાડીશ અને કેટલી મદદ કરી છે એ પણ વિડીયોમાં જરૂર દેખાડીશ। તો અમારા વિડીયો પર બન્યા રહેજો અને મિત્રો હવે આપણે જોઈએ ખજૂરભાઈનો વિડીયો। આધાર જ નહીં અને આ પાણીમાં લેસન લખે છોકરો પાણીમાં વખો પર રોધવા ખાવાનું બધું વખો પર કોઈ આધાર નહીં અમારે। આ છોકરો રોવી એક બાજુ ઊંઘવાનો વખો પર ખજૂરભાઈ શું કરીએ કોઈનો આધાર નહીં। સોરી હાથમાં મય લેસન ના લખી જાય વરસાદમાં બેને મારું મય લેસન ના લખી જાય એટલે વરસાદમાં લેસન ચેતી લખી લેસન લખી જાય ચોપડી પલળી જાય। હા એકવાર વરસાદ પડતો હતો ખાવા પીવાનું જેથી ખાઈ પીવું અડધી રાતે તો ભૂસાઈ ઊંઘી જઈએ અમે। તારું નામ જ બેટા? મનીષા। તારું? મનીષા દેવેન્દ્ર। તારું? આર્યન। તકલીફ બહુ છે આ છોકરોને નાનોથી મોટો કરો મને માટી ઉપરતી નહીં આ માથામાં ટોકા આવેલા હું માટી ઉપર જોઉં તો હાલ મોદી પડું તો આ 3 છોકરાને ખવડાવે ઊંટ કરેલો અમને આ રીતના જિંદગી જીવીએ। હડવાનું નહીં હો મનીષા। પપ્પા કેવી રીતના એક્સપાયર થઈ ગયા? મિત્રો આ તો ખજૂરભાઈનો વિડીયો અને ખજૂરભાઈએ ખૂબ ગરીબની મદદ કરી છે એટલે પણ મિત્રો તમે પણ જોડાયા રહેજો અને તેમનો પણ વિડીયો જોજો અને લાઈક કરજો શેર કરજો અને દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા નહીં એટલે મિત્રો તેમના પાસે થોડા ઘણા જે પૈસા આવશે એ પણ ગરીબની મદદ કરતા રહેશે। એટલે દોસ્તો તમને અત્યારથી જ હું કહી દઉં મિત્રો કે તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પણ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો। મજામાં બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકાનું ભીમડાદ ગામ છે। અત્યારે હું ભીમડાદ ગામમાં આવ્યો છું જ્યાં લીલાબેન દેવી પૂજક 65 વર્ષના છે। 50 વર્ષ પહેલા એમના પતિ એક્સપાયર થઈ જાય છે અને વર્ષોથી એમના નાના ભાઈ સાથે રહે છે બહાદુરભાઈ દેવી પૂજક જે બેણે આખી જિંદગી પોતાના ભાઈની સેવા કરી છે એમ તમે કહી શકો છો। પણ ઘરની મોટામાં મોટી સમસ્યા છે પાણી ટોયલેટ બાથરૂમ અને આ ઘર તમે જોશો ટોટલ બંજર થઈ ગયું છે બિલકુલ માટીનું ઘર છે ગમે ત્યારે પડી જાય શકે એમ અને આ બે ભાઈ બહેનો છે જે આવી પરિસ્થિતિમાં રહી છે। બહાદુરભાઈ દેવી પૂજક જે પોતે એમની માનસિક અવસ્થા સારી નથી પોતે 2 પગે ચાલી નથી શકતા તકલીફમાં છે ખૂબ જ અને આ બેન છે લીલાબેન જેણે આખી જિંદગી પોતાના ભાઈની સેવા કરી છે। 2 ભાઈ બહેન રહી છે।